ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 12 વિદ્યુત ચાલી રહ્યું છે। હવે આજનો ટોપિક છે અવરોધોનું શ્રેણી જોડાણ અને તેને સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો। મોસ્ટ આઈએમપી પરીક્ષા માટે અવરોધોનું શ્રેણી જોડાણ અને એને સમતુલ્ય અવરોધનું મૂલ્ય સૂત્ર મેળવો અને સમાંતર જોડાણ અને તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો। આપણે બે જોડાણો ભણ્યા છીએ, સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ। ચલો હવે એના આધારે શ્રેણી જોડાણનું સૂત્ર મેળવવું છે। તો એના માટે પહેલા તો આપણે પરિપથ બનાવીશું। શ્રેણીમાં એટલે આમ સરંગ જોડવાના છે, એકનો છેડો પૂરો થાય એક અવરોધનો ત્યાં બીજાનો પહેલો છેડો શરૂ થાય એવું જોડાણ। આપણે એક અવરોધ R1 એનો છેડો પૂરો થયો ત્યાં બીજા અવરોધનો પહેલો છેડો શરૂ થયો, ત્યાંથી બીજાનો છેડો પૂરો થયો ત્યાં ત્રીજાનો પહેલો છેડો શરૂ થયો। પરિપથમાંથી કેટલું વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ માપવા માટે આપણે એમીટર વચ્ચે જોડી દઈએ। અહીંયા વિદ્યુત ઉદ્ગમ એટલે કે બેટરી આપણે જોડીએ, કર કે જોડાણ કર્યું તો આ ત્રણ અવરોધો R1 R2 અને R3 ને આપણે શ્રેણીમાં જોડ્યા છે એવું કહેવાય। હવે સમજીએ કે R1 અહીંયા બિંદુ આપણે A લઈએ અને બિંદુ B લઈએ। R1 અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1, અહીંયા R2 જોડે માપવા માટે V2 છે, ત્યાં મશીન જોડેલા મતલબ V મીટરો જોડેલા હોય, અહીંયા સમાંતર રીતે V મીટર જોડેલા છે। હવે એની આકૃતિ થોડી મારે ચેન્જ કરવી પડશે। અવરોધ R1, અવરોધ R2, અવરોધ R3। અહીંયા આ અવરોધના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે ત્યાં જોડ્યો V મીટર, એનો અવરોધ આપણે લઈ લઈએ V1। આ અવરોધ R1, R2 અને R3। આના બે છેડા વચ્ચે માપવા માટે V2, બીજું V મીટર છે અને એ વોલ્ટેજ માપે છે ત્યાં V2। હવે ત્રીજા માટે અહીંયા આપણે જોડીએ V3, બીજું એક V મીટર, પ્લસ વિદ્યુત પ્રવાહ ધનથી ઋણ તરફ ચલો વહન પામે છે, વિદ્યુત I વહન પામે છે। આ બેટરી છે એ V વોલ્ટની બેટરી છે કે V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરે છે તે। આ અવરોધના શ્રેણી જોડાણ તરીકે આપણે R1, R2 અને R3 ને જોડ્યા છે। યાદ રાખીએ કે શ્રેણી જોડાણ માં દરેક અવરોધમાંથી સમાન વિદ્યુત પ્રવાહ વહે છે, પરંતુ દરેક અવરોધ આગળ દરેક અવરોધ પર વિદ્યુત સ્થિતિમાન નો તફાવત વહેંચાઈ જાય છે। હું પ્રશ્ન ગોખાવતો નથી, તમને સમજાવી રહ્યો છું। અહીંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે તો R1 માંથી પણ I વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, R2 માંથી પણ I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, R3 માંથી પણ I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। એટલે કે દરેક અવરોધમાંથી સરખો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, પણ વોલ્ટેજ વહેંચાઈ જાય છે। વોલ્ટેજ વહેંચાઈ જવા મતલબ ઊર્જા, દબાણ, વિદ્યુતનો ફોર્સ ઘટી જાય છે। દરેક અવરોધ પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વહેંચાઈ જાય છે। સાહેબ કેવી રીતના? તો એક પાણીના ઉદાહરણથી આપણે સમજીએ કે આપણી જોડે
અહીં એક પાણીનો નળ એ રીતનો છે, આ રીતનું. આને આપણે R1 ગણીએ, R2 ગણીએ અને R3 ગણીએ. પાણીનો પ્રવાહ, પાણીના પ્રવાહને આપણે કહીએ છીએ વિદ્યુત પ્રવાહ, રાઈટ? પાણી ખરબડ ખરબડ વહેતું હોય તો પાણીનો પ્રવાહ. એમ ઇલેક્ટ્રોન્સનું વહન, વિદ્યુતભારનું વહન થતું હોય એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. સમજો કે આપણે અહીંથી 10 લીટર પાણી એડ કર્યું, તો આ પહેલા કોકમાં થઈને કોક કો અથવા જે R1 કો એ વિભાગમાંથી કેટલું પાણી પાસ થશે? 10 લીટર. એ 10 લીટર પાણી અહીંથી આગળ જતા આમાંથી કેટલું પાસ થશે? 10 લીટર. અને અહીંયા બકેટ આપણે મૂકી હોય તો એમાં કેટલા લીટર પાણી ભેગું થશે? 10 લીટર. એટલે વિદ્યુત પ્રવાહ એ I છે, આમાંથી I પસાર થાય છે, આમાંથી પણ I પસાર થાય છે, R3 માંથી પણ I પસાર થાય છે અને અહીંયા વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. પાણી જેટલું નાખીએ છે એટલું R1 માંથી, અને R1 માંથી જેટલું પાસ થાય છે એટલું જ R2 માંથી અને એટલું જ R3 માંથી પસાર થાય છે. મારો કહેવાનો મતલબ અહીંયા વિદ્યુત પ્રવાહ અવરોધ સમાન વહે છે, તો I બરાબર I1 બરાબર I2 બરાબર I3. ખબર ના પડી સાહેબ, આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? આપણે ગણીએ I1, I2 પણ I3, પણ આ ત્રણે ત્રણ કેવા છે? ઇક્વલ છે. હવે સર વોલ્ટેજ વહેંચાઈ જાય છે એવું કહો છો, કેવી રીતના? સમજીએ. જેમ ઊંચાઈ હોય એમ સ્થિતિ ઊર્જા કેવી હોય? વધારે. હવે 10 લીટર પાણીને આપણે ઉપરથી નાખીએ છીએ તો અહીંયા ચકેડું રાખ્યું છે, સમજો એને ઊર્જા મળે છે, ચકેડું ફરે છે. હવે એ પાણી આ વચ્ચે આ ચકડા ન હોત અને સીધે સીધું આવી હોત તો વધારે ઊર્જા હોત. પણ એક નાનું બીજું ઉદાહરણથી સમજીએ કે ચોથા માળેથી દડો ત્રીજા માળે પડે, ત્રીજા માળેથી ટપ્પી ખાઈને બીજા માળે પડે અને બીજા માળેથી ટપ્પી ખાઈને નીચે પડે, તો એની ઊર્જા વહેંચાઈ જવાની અને એની જગ્યાએ ડાયરેક્ટ ચોથા માળેથી સીધો નીચે આવે તો એની ઊર્જા વધારે હોય. અહીંયા વચ્ચેના સ્ટેપમાં પદમાં એની ઊર્જા, સ્થિતિ ઊર્જા વહેંચાઈ જાય છે. એમ અહીંયા જ્યારે વિદ્યુત પ્રવાહ અવરોધોમાંથી પસાર થાય છે ત્યારે વોલ્ટેજ વહેંચાઈ જાય છે અને પહેલા અવરોધમાં વોલ્ટ છે, વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 છે, બીજા અવરોધમાં V2 છે, ત્રીજા અવરોધમાં V3 છે. એટલે અને આ ત્રણ વોલ્ટેજ V1, V2 અને V3 એ કેટલું આપે આપણને? જેટલું બેટરીનો વોલ્ટ હોય એટલું મૂલ્ય આપે છે. ટૂંકમાં જે વોલ્ટેજ હતા ત્રણમાં વહેંચાઈ ગયા, વિદ્યુત પ્રવાહ વહેંચાયો નથી, એ ઇક્વલ જ રહ્યો છે. ચલો હવે એને આધારે ખાસ આપણે બે ટોપિક યાદ રાખવાના હતા. અહીંયા શ્રેણી જોડાણમાં I બરાબર I1 બરાબર I2 બરાબર I3 અને V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. જોઈએ અવરોધ R1 માટે આપણે સૂત્ર લઈએ કે વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર, I નું સૂત્ર કયું થાય? જોઈએ I R is equal to V upon I નું સૂત્ર હતું, તો I ને અહીંયા લઈએ તો આપણું V upon R સૂત્ર બને અને એમાંથી પાછું V નું સૂત્ર બનાવીએ તો V બરાબર IR થાય. તો આમાંથી આપણે V નું સૂત્ર લઈએ, V બરાબર IR ને આધારે R1 માટે શું બનશે? VR1. ચલો V1 V નું સૂત્ર I નું નહીં, V1 is equal to I1 R1 પહેલા અવરોધ માટે. પણ I1 એ કોના જેટલો છે? I જેટલો છે, એટલે આપણે સુધારો કરીને હવે શું લખીશું? V1 is equal to IR1. અવરોધ 2 R2 માટે
ચલો V2 બરાબર I2 R2 આ સૂત્રને આધારે લખું છું, પણ I2 ની જગ્યાએ તો I જ કરવાનું છે, એટલે V2 બરાબર IR2 અવરોધ R3 માટે V3 is equal to I3R3, પણ I3 એટલે તો છે I, એટલે V3 બરાબર IR3. ઓકે, બીજું આપણે શું જાણીએ છીએ કે સર આપણે આ બાબતને જાણીએ છીએ, તો એ બાબતને અહીંયા લાગુ પાડીએ કે V is equal to V1 plus V2 plus V3 માટે V બરાબર V1 નું સૂત્ર શું મળ્યું આપણને IR1, V2 નું સૂત્ર હતું IR2, V3 નું સૂત્ર છે IR3. ત્રણેયમાંથી આપણે I ને કોમન કાઢીએ તો R1 plus R2 plus R3 અહીંયા V, ચલો V છેદમાં I લઈ જઈએ તો અહીંયા વધ્યું R1 plus R2 plus R3. અને સર V upon I ને શું કહેવાય છે? આનું સૂત્ર છે ભાઈ R બરાબર V upon I, આ સૂત્ર છે, તો આને કહેવાય R બરાબર R1 plus R2 plus R3. આ R શું દર્શાવે છે? એ આખા પરિપથનો અવરોધ દર્શાવે છે, તો સમતુલ્ય અવરોધ કહેવાય આખા પરિપથનો અવરોધ, એટલે બધા અવરોધોનો ભેગો ટોટલ અવરોધ કેટલો? તો R is equal to R1 plus R2 plus R3, અને આને શ્રેણી જોડાણનું સમતુલ્ય સૂત્ર સમતુલ્ય અવરોધનું સૂત્ર કહે છે. હવે આ બાબતને થોડી સમજીએ પોઈન્ટની રીતે કે R1 નો અવરોધ 5 હોત, 5 ઓહમ હોય, આનો 7 ઓહમ હોય અને આનો 3 ઓહમ હોય, તો આખા પરિપથનો અવરોધ કેટલો થાય? 5 વત્તા 7 વત્તા 3 એટલે થશે 15 ઓહમ. 15 ઓહમ થયું. તો અવરોધની વેલ્યુ 5 કરતા 15 વધારે, 7 કરતા વધારે, 3 કરતા વધારે, આ પરિણામી અવરોધ કહેવાય. પરિણામી ટોટલ અવરોધ, કુલ પરિણામી અવરોધ 15 ઓહમ, રાઈટ? પરિપથમાં આપણે જે અવરોધો જોડ્યા છે તેના કરતા પરિણામી અવરોધનું મૂલ્ય ઊંચું આવે છે, વધારે જ આવે છે. R is equal to R1 plus R2 plus R3. પરિણામી અવરોધમાં બધા જ અવરોધોનો બેઝિક સરવાળો થાય છે, તેટલો પરિપથનો અવરોધ ઉત્પન્ન થાય છે. અહીંયા આપણે આ સૂત્ર મેળવ્યું શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર. કઈ બાબતો ધ્યાનમાં રાખી? તો ખાસ દોસ્તો આપણને એક તો સૂત્ર યાદ હોવું જોઈએ R બરાબર V upon I, અને આના આધારે બનાવેલું V નું સૂત્ર યાદ હોવું જોઈએ V બરાબર IR. અને પેલી બાબતો કે અહીંયા ભાઈ પરિપથમાંથી તો I જેટલું જ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટ વહેંચાઈ જાય છે, તો પહેલા માટે V1, બીજા માટે V2, ત્રીજા માટે V3, અને એ સૂત્રોનો ઉપયોગ કરી આપણે સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવ્યું. ડિયર સ્ટુડન્ટ્સ, તમારા માટે મેં એક મૌખિક દાખલો બનાવ્યો છે. શ્રેણી જોડાણમાં રહેલા 3 અવરોધો R1, R2, R3 અવરોધોનું મૂલ્ય અનુક્રમે 2 ઓહમ, R2 નું મૂલ્ય છે 3 ઓહમ અને R3 નું છે 5 ઓહમ. આ અવરોધોના મૂલ્ય છે. પરિપથમાં 10 વોલ્ટની બેટરી જોડેલી છે, V બરાબર 10 વોલ્ટ જોડેલ છે, તો પરિપથનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે અને કેટલું વિદ્યુત પ્રવાહ વહન પામે છે એ શોધવાનો છે. ઓકે, પહેલા તો આપણે સમજવું પડે કે કેવું જોડાણ દર્શાવે છે, શ્રેણી જોડાણ દર્શાવે છે. તો આપણે લખી દઈએ R1 બરાબર 2 ઓહમ, સોરી R2 બરાબર 3 ઓહમ અને R3 બરાબર 5 ઓહમ, અને બેટરી છે 10 વોલ્ટની બેટરી છે. અહીંયા કેવું જોડાણ છે સર? સમાન શ્રેણી જોડાણ છે. R1, R2,
અને R3 અવરોધો શ્રેણી જોડાણમાં છે. શ્રેણી જોડાણમાં છે. ધારો કે R1, R2 અને R3 નો પરિણામી અવરોધ અથવા સમતુલ્ય અવરોધ કેપિટલ R છે. તો હવે કેવું જોડાણ? શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર હતું R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. R1 એટલે 2 ઓહમ, 3 અને R3 એટલે 5 છે. તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય કેટલું થયું? 10 ઓહમ. અવરોધ વધી ગયો. હવે વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે એ શોધવાનું છે. તો આપણે પેલું સૂત્ર યાદ કરીએ. કયું સૂત્ર? તો R બરાબર V upon I. તો એમાંથી આપણે I નું સૂત્ર બનાવવું હોય તો I બરાબર V upon R. હવે લખો, પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I is equal to V upon R. V એટલે 10 વોલ્ટ અને R નો જવાબ આપણને મળ્યો છે 10 ઓહમ. છેદ ઉડી ગયા એટલે 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે. શું કર્યું આપણે? કે પહેલા જોયું કે શ્રેણી જોડાણ છે. શ્રેણી જોડાણ છે એટલે એનું સૂત્ર લીધું R is equal to R1 R2 R3. એટલે આપણને પરિણામી અવરોધ મળી ગયો R. સમતુલ્ય અવરોધ આપણને R મળી ગયો. હવે આપણે વિદ્યુત પ્રવાહ શોધો તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર લીધું I બરાબર V upon R. V તો 10 વોલ્ટની બેટરી છે. R એટલે 10 છે, છેદ ઉડી ગયા એટલે 1 એમ્પિયર. તો આપણે શ્રેણી જોડાણને અનુરૂપ એક દાખલો ભણ્યા. એની પેલી થિયરી ભણ્યા. એના આધારિત એક દાખલો ભણ્યા. હવે લઈએ આપણે સમાંતર જોડાણ. હવે આપણો ટોપિક છે અવરોધોનું સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં શું હતું? અવરોધોના એક તરફના છેડાઓ એક બિંદુ સાથે અને બીજી બાજુના છેડાઓ બીજા બિંદુ સાથે જોડેલા હોય જોઈએ. તો આપણે એક અવરોધને R1 ને જોડ્યો, બીજો એનો એક છેડો. તો આ રીતના જોડાણ હશે તો આ જોડાણને સમાંતર જોડાણ કહે છે. પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે આપણે એમીટર જોડીએ, વોલ્ટેજ માટે બેટરી જોડીએ, કર જોડીએ એટલે આપણો આ એક પરિપથ તૈયાર થયો. એને કહે છે સમાંતર જોડાણ. આને દર્શાવવા પ્લસ માઇનસ. ચલો, અહીંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે, અહીંયાથી પણ I આવે છે, પણ અહીંયા વિદ્યુત પ્રવાહ ત્રણેય છેડામાં વહેંચાઈ જાય છે સાહેબ. અહીંયા વિદ્યુત પ્રવાહ I1, અહીંયા આવે છે I2 અને I થી પસાર થાય છે I3. અને અહીંયા વિદ્યુત આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરીમાં જોઈએ તો V જેટલો મળે છે, પ્લસ માઇનસ. સાહેબ ચલો, આ બિંદુને હું A કહું, આ બિંદુને B કહું. ચલો રેડી. અને બીજી રીતના સમજવી છે સાહેબ, I2 અને I3 કેમ વહેંચાઈ ગયા અને ત્રણેય જગ્યાએ વોલ્ટ સરખા રહ્યા? તો જોઈએ. કોઈ ઉપરની ટાંકીમાંથી પાણી આવે છે અને વચ્ચે આવી એક રચના કરેલી છે.
દરેક જગ્યાએ ફુદરીઓ જેવું કંઈક રાખ્યું છે ઉર્જા મેળવવા. હવે સમજીએ કે અહીંથી આપણે 10 લીટર પાણી નાખીએ તો અહીંયા 10 લીટર જ આવવાનું છે. તો ફાઇનલ સાહેબ 10 લીટર જ આવશે. એટલે જુઓ અહીંથી I વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો અહીંયા I જ નીકળે છે. પણ હવે જે પાણીનો પ્રવાહ એને આપણે વિદ્યુત પ્રવાહ સાથે સરખાવીએ છીએ. તો અહીંથી 10 લીટર આવશે એટલે શું આ ભાગમાંથી 10 લીટર, આમાંથી 10 લીટર અને આમાંથી 10 લીટર પસાર થશે? ના સાહેબ, 10 લીટર ત્રણેયમાં વહેંચાઈ જશે. આમાંથી કદાચ 3 લીટર જાય, આમાંથી 4 લીટર જાય અને બાકીનું 3 લીટર આમાંથી જાય. બધું આમાંથી 10, આમાંથી 10, આમાંથી 10 થતું નથી. અહીંયા હવે પાણી વહેંચાઈ જશે. 3 જુદા જુદા માર્ગ છે. તો અહીંયા જુદા જુદા 3 માર્ગ પડતા હોવાથી I વહેંચાઈ જાય છે અને એ પહેલા અવરોધ R1 માંથી I જેટલો વિદ્યુત પ્રવાહ, I2 માંથી R2 માંથી I2 જેટલો વિદ્યુત પ્રવાહ અને R3 અવરોધમાંથી I3 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ એનું ઉદાહરણ છે. અહીંયા પરિપથમાં દરેક અવરોધ માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે. ટૂંકમાં મારે કહેવું છે કે R1 અવરોધમાંથી I1 જેટલો વિદ્યુત પ્રવાહ R2 અવરોધમાંથી I2 જેટલો વિદ્યુત પ્રવાહ અને R3 માંથી I3 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સર ઓકે દોરવા નહીં. અહીંયા ત્રણે એક જ લેવલ ઉપર છે તો પાણીનો ફોર્સ ત્રણેયને મળશે, એક જ સરખો ફોર્સ મળશે. ધારો કે 3 લીટર અહીંયા આવ્યું તો આ 4 લીટર અહીંયા આવ્યું હોય. 3 લીટર 4 લીટર ને સમજીએ કે 3 લીટર. તો પાણીનો જથ્થો અલગ છે. 3 લીટર છે, 4 લીટર, પણ અહીંનો ફોર્સ તો ઉપરની ટાંકીનો ફોર્સ તો ત્રણેય જગ્યાએ સરખો જ મળવાનો ને. અને ફોર્સ દબાણ અને એને જ આપણે કહીએ છીએ વોલ્ટેજ. તો અહીંયા વોલ્ટ વહેંચાતા નથી પણ વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે, વોલ્ટેજ વહેંચાતા નથી. જ્યારે શ્રેણી જોડાણમાં શું હતું? ફોર્સ વહેંચાઈ જતો હતો. ચોથા માળેથી ત્રીજા માળે જાય એટલે થોડો વોલ્ટેજ ઘટી જાય, પછી ત્રીજામાંથી બીજા માળે જાય એટલે એની ઉર્જા ઘટી જાય. પણ અહીંયા તો એકી સાથે જ દડા ત્રણેય જગ્યાએ એક જ જગ્યાએ પડે છે એટલે સરખી જ ઉર્જા સાથે છે. ટૂંકમાં મારે એવું કહેવું છે અહીંયા આ સવાલને યાદ રાખવા માટે કે I બદલાઈ જાય છે અને ટોટલ I1, I2 અને I3, પણ અહીંયા વોલ્ટ વહેંચાતા નથી. દરેક અવરોધ આગળના વોલ્ટેજ સમાન જ રહે છે. સમાંતર જોડાણમાં એક આ બેનિફિટ છે કે વોલ્ટેજ વહેંચાતા નથી, વિદ્યુતનો પ્રવાહનો ફોર્સ એક જ સરખો રહે છે. ફોર્સ એક જ સરખો રહેવાથી બધા જ ઉપકરણો પોતાની રીતે કાર્ય કરી શકે છે. એ બધી બાબત પછી જોઈએ. અહીંયા હવે આપણે આ જે આકૃતિ જોઈ એના આધારે આપણને ખબર પડી કે R1 અવરોધ માટે V1, R2 અવરોધ I1 તો આપણે લખાઈ ગયું છે. દરેક અવરોધ માટે વોલ્ટેજ સમાન રહે છે એટલે કે વોલ્ટેજ વહેંચાતા નથી. તો V1 is equal to V2 is equal to V3 is equal to V. ચલો આપણે વાત કરીએ R1 અવરોધ માટે. R1 અવરોધ માટે આપણે જોઈએ તો I નું સૂત્ર શું બને? તો રેડી
સૂત્ર સૌથી પહેલું આપણે જાણીએ છીએ R નું સૂત્ર, R બરાબર V upon I. પણ હવે હું I નું સૂત્ર બનાવું તો I નું સૂત્ર બનશે I બરાબર V upon R બનશે. હવે R1 અવરોધ માટે આ સૂત્ર કેવી રીતના લાગુ પડશે તો I1 is equal to V1 upon R1. પણ V1 ને આપણે શું કહેવાનું છે, V કહેવાનો છે તો V upon R1. એ જ રીતે R2 અવરોધ માટે I2 બરાબર V2 upon R2. પણ V2 એટલે V લખવાનો છે R2. R3 અવરોધ માટે I3 બરાબર V3 upon R3 એટલે V upon R3. હવે આ સૂત્ર વાપરીએ કે દરેક પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે અને એ ત્રણે ત્રણ અહીંયા ભેગો થાય 3 લીટર 4 લીટર 5 લીટર એવું કીધેલું અને અહીંયાથી 10 લીટર આ બાજુ નીકળે એટલે 10 લીટર એટલે હાલ પૂરતું અહીંયા વહેંચાઈ ગયું એટલે I1 વત્તા I2 વત્તા I3. પણ I1 માટે આપણે સૂત્ર કંઈક લખીને બેઠા છીએ V upon R1 V upon R2 V upon R3 I. ચલો I ને V ને ઉપરથી આપણે કોમન કાઢીએ તો 1 upon R1 1 upon R2 અને 1 upon R3. ઓકે, હવે V ને ભાગાકારમાં લઈ જઈએ તો 1 upon R1 1 upon R2 અને 1 upon R3. હવે I upon V નું સૂત્ર અત્યાર સુધી આપણે ક્યાં ભણ્યા જ નથી. હા, V upon I નું સૂત્ર ભણ્યા સાહેબ. હા, તમે સર કીધેલું કે R બરાબર સૂત્ર V upon I, રાઈટ? ઓહમના નિયમમાં R બરાબર V upon I આ સૂત્ર તો જાણીએ છીએ. પણ અહીંયા તો V upon I ને પણ અહીં તો I upon V છે. કઈ વાંધો નહીં સાહેબ, વ્યસ્ત છે ને તો આની વેલ્યુ R ના કહેવાય પણ R નો વ્યસ્ત કહેવાય, 1 upon R કહેવું પડે કારણ કે R ની વેલ્યુ V upon I છે અને અહીંયા I upon V લખવું છે તો I upon V બરાબર થશે 1 upon R. ઉલટું છે એટલે I upon V એટલે માટે 1 upon R is equal to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3. શ્રેણી જોડાણમાં શું આવ્યું હતું યાદ કરો તો R બરાબર આવ્યું હતું R1 વત્તા R2 વત્તા R3 ત્રણેય અવરોધોના બેઝિક સરવાળા જેટલું મૂલ્ય, સાદો સરવાળો. જ્યારે અહીંયા શું છે સમતુલ્ય અવરોધનો વ્યસ્ત R પણ નથી, આ 1 upon R છે. અહીંયા સમતુલ્ય અવરોધનો વ્યસ્ત એ દરેક અવરોધના વ્યસ્તોના સરવાળા જેટલો હોય છે. વાક્ય લખવું હોય તો સમાંતર જોડાણમાં પરિણામી અથવા સમતુલ્ય અવરોધનો વ્યસ્ત સમતુલ્ય અવરોધના વ્યસ્તનું મૂલ્ય દરેક અવરોધોના વ્યસ્તોના સરવાળા જેટલો હોય છે. અહીંયા સાદા સરવાળામાં બેઝિક સરવાળો કહેવાય, સાદો સિમ્પલ સરવાળો. જ્યારે અહીંયા શું છે બધાના વ્યસ્ત છે અને પરિણામી અવરોધ એના સરવાળા જે કરતા પણ વ્યસ્ત મળે છે એટલે 1 upon R. તો અહીંયા આપણે અવરોધોનું સમાંતર જોડાણ શીખ્યા. બે ટોપિક યાદ રાખવાના. અહીંયા વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે એટલે I is equal to I1 વત્તા I2 વત્તા I3. પણ ત્રણેય અવરોધને બેટરીનો એક જ સરખો ફોર્સ મળે છે માટે વોલ્ટ વહેંચાતા નથી એટલે આપણે લખીએ છીએ V is equal to V1 is equal to V2 is equal to V3. એ બે બાબતો આપણે અહીંયા જોઈ. પછી R1 માટે R2 માટે R3 માટે સૂત્ર લાગુ પાડ્યું, લખાણ પૂરું કર્યું. હવે આપણે આના આધારે એક દાખલો લઈએ. હવે આપણી જોડે અવરોધોનું સમાંતર જોડાણ છે અને એમાં લાસ્ટ દાખલામાં શ્રેણી જોડાણમાં જે અવરોધો જોડ્યા હતા એ જ મૂલ્ય અહીંયા રાખ્યા છે મેં. R1 એટલે 2 ઓહ્મ, R2 એટલે 3 ઓહ્મ અને R3 એટલે 5 ઓહ્મ.
10 વોલ્ટની બેટરી છે તો પહેલો સવાલ છે સમતુલ્ય અવરોધ R શોધો અને પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધો. પહેલા તો આપણે સમતુલ્ય અવરોધ શોધવો પડશે. એના માટે પેલું લખાણ કરી લઈએ કે આપણે જાણીએ છીએ કે R1 બરાબર 2 ઓહ્મ, R2 બરાબર 3 ઓહ્મ અને R3 બરાબર 5 ઓહ્મ અને બેટરી છે V બરાબર 10 વોલ્ટની બેટરી છે. તો પરિણામી અવરોધ કેવું થશે? એ લખાણ R1, R2 અને R3 અવરોધો શ્રેણી જોડાણ છે, શ્રેણી જોડાણમાં છે. ધારો કે R1, R2 અને R3 નો સમતુલ્ય અવરોધ R છે. સમતુલ્ય અવરોધ મેં કીધો R. હવે આપણે સૂત્ર લઈએ. કયું સૂત્ર હતું? 1/R is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. ચલો 1/R is equal to અહીંયા લેવાના થશે 1/2, 1/3, 1/5. લસા આવશે 30 લસા બનશે અને કેટલા વડે ગુણીએ તો 30 થાય? 15 વડે. અને કેટલા વડે ગુણીએ તો 30 થાય? 10 વડે. અને કેટલા વડે ગુણીએ તો 6 વડે. લસા લીધો ભાઈ 5મા 7મા 8મા ની જેવો. 1/R બરાબર 15 ને 10 25, 25 ને 31/30. માટે હવે આનો વ્યસ્ત કરવાનો છે કારણ કે આપણે R શોધવો છે, 1/R નહીં. તો R બરાબર 30/31. માટે R બરાબર આની વેલ્યુ જે છે એ 0.99 ની નજીક જ આવશે અથવા G કરી લઈએ. 30/31 ભાગ ન ચાલે એટલે 0 પાછળ લીધા તો 31 9 9 27 9 279 21 7 સમજો ને 6 આવે છે. મતલબ એક કરતા પણ વેલ્યુ ઓછી છે. પરિણામી અવરોધનું મૂલ્ય ઓછું છે. જ્યારે શ્રેણી જોડાણ કર્યું હતું ને આ જ અવરોધો લઈને તો શું થયું હતું? R બરાબર R1 વત્તા R2 વત્તા R3 માં 2 વત્તા 3 વત્તા 5 એટલે 10 ઓહ્મ અવરોધ. અહીંયા અવરોધ વધારે થયો અને અહીંયા અવરોધ ઓછો થયો. અવરોધ ઓછો થાય એમ સારું ને ભાઈ, બમ્પ ઓછા હોય એટલું સારું ને. તો અહીંયા આપણે શ્રેણી જોડાણમાં એટલી ખબર પડે કે અવરોધ વધે ભાઈ, પણ સમાંતર જોડાણ હોય તો અવરોધનું મૂલ્ય ઘટે. અવરોધનું મૂલ્ય ઘટે તો વિદ્યુત પ્રવાહ વધારે પસાર થાય. હવે આપણે ગણવો છે વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે તે. વિદ્યુત પ્રવાહ I નું સૂત્ર ભણ્યા હતા V/R. આ 0.96 એટલે આપણે 1 કહી શકીએ. ચલો V ની વેલ્યુ કેટલી? 10 વોલ્ટ છે તો અહીંયા 10 વોલ્ટ લખીશ અને આને હું ઇક્વિવેલન્ટ 1 ગણી લઉં. 1 ઓહ્મ 1 નથી પણ 1 ઓહ્મ ગણી લઈએ કારણ કે 0.96 જેવું છે એટલે. તો અહીંયા લખીશું 1. તો પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે? 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જ્યારે પેલામાંથી વિદ્યુત પ્રવાહ બહુ ઓછો પસાર થતો હતો શ્રેણી જોડાણમાં. કેમ સાહેબ એવું થતું હતું? કારણ કે તે અવરોધ વધી જાય છે, બમ્પ વધી જાય છે એટલે વધારે વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. જ્યારે અહીંયા સમાંતર જોડાણ હોય તો અવરોધનું મૂલ્ય એમાં જે જોડેલા મૂલ્ય છે 2 કરતા ઓછું, 3 કરતા ઓછું અને 5 કરતા પણ ઓછું છે. એક વેલ્યુ મળે છે. પરિણામી એટલે બધાનું ભેગો અવરોધ. તો આપણે પરિપથમાં કયા પરિપથનો આપણને ફાયદો થાય? તો સમાંતર જોડાણ હોય તો આપણને એવો ફાયદો થાય કે અવરોધનું મૂલ્ય ત્યાં ઘટે. અવરોધનું મૂલ્ય ઘટે તો વિદ્યુત પ્રવાહ વધારે પસાર થાય તો ઊર્જાનો વ્યય ઓછો થાય. તો આના આધારે આપણે આજેના જે 2 ટોપિક લીધા અઘરા છે, થોડા કોમ્પ્લિકેટેડ છે, પણ લખીને તૈયાર કરજો. આ પરીક્ષા માટે બંને IMP છે.
આ સમતુલ્ય અવરોધનું મૂલ્ય મેળવો, સૂત્ર મેળવો, એ પરીક્ષામાં ન પૂછાય તો એના આધારે કોઈ દાખલો પૂછાય, અને દાખલો ન પૂછાય તો છેલ્લે તમને સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણનો તફાવત લખો એ પણ પૂછાય. તો આપણે આ બે ટોપિક ઉપર ખાસ ભાર આપીશું. આજના ટોપિક અહીંયા પૂરો કરું છું. ધન્યવાદ.